તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો જેની અંદર ટેટ અને ટાટ પાસ કર્યા વગર ભરતી છે. બીએડ, બીએસસી, પીટીસી કરેલું હોય તો તમે આની અંદર છે અપ્લાય કરી શકો છો. નવી ભરતીઓ છે અને સીધી ભરતીઓ છે. એવું નથી કે ભાઈ તમારા પાસે કોઈ પણ પ્રકારનો શું કે રિઝલ્ટ દ્વારા ઇન્ટરવ્યૂ લેવાશે. જો તમે ઇન્ટરવ્યૂ પાસ એટલે તમારું સિલેક્શન પાકો. તમામ મિત્રો સુધી ભાઈ આ વિડીયો છે શેર કરી દેજો, કારણ કે જો તમે અપ્લાય કરવા નથી જવાના તો કંઈ વાંધો નહીં, તમારા મિત્ર તો જશે ભાઈ, એ તો શિક્ષક બની જશે, એનું સપનું સાકાર થઈ જશે. તો ખાસ કરી શેર કરે. અને બીજી એક વાત કે જેણે ટેટ ટાટ પાસ કરેલી છે કોઈ પણ વર્ષમાં, આજથી 20 વર્ષ 30 વર્ષ પહેલા પણ ટેટ ટાટ પાસ કરેલી છે તો પણ આની અંદર છે તમે અપ્લાય કરશો, પરંતુ આમાં ઉંમરનું ખાસ કરી તમારે ધ્યાન રાખવાનું છે. તો આમાં ઉંમર કેટલી રહેશે બધી માહિતી આગળ વિડીયોમાં આપીશ. વિડીયોમાં છેલ્લે સુધી બને. ટોટલ 2 જગ્યાઓ આને માટે અપ્લાય કરવાનું છે. એક તો હમણાં આપણે શું કહે 24 તારીખના રોજ, હા ભાઈ 24 તારીખના લગભગ 24 તારીખમાં હમણાં આગળ તમને વિડીયોમાં જણાવી દે કઈ તારીખ છે, બધી માહિતી આગળ આપણે વાત કરીશું. અને ટેલિગ્રામમાં જો નથી જોડાયેલા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ કરી ત્યાં પણ છે, જોડાઈ જજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ જ્ઞાન શક્તિ, અહીંયા આખું પહેલાં તો અહીંયા તમારે ક્યાં જવાનું છે ને એ માહિતી આપી દો. તો તમારે જિલ્લો ગીર સોમનાથ છે, એની અંદર તાલાળા ગીર તાલુકો છે અને મૂળ ઘુંસિયા ગીર ગામની અંદર. ઓકે. અને જો વધુ માહિતી તમારે જોતી હોય તો આના માટે તમે શું કરી શકો છો, તો મિત્રો આના માટે છે તમે ગૂગલ મેપનો સહારો છે લઈ શકો છો, ત્યાં તમને જણાવી દેશે. બાકી અહીંયા સ્ટાફ જોઈએ છે ધોરણ 6 થી 9. બાકી બીજી જે પણ ભરતી છે એની અંદર જોઈએ છે 1 થી 5 અને 11 અને 12 બંને માટે. એટલે આપણે ટેટ ટાટ બંને ત્યાં લખેલું છે આગળ થંબનેલની અંદર. આ ભરતી અંદર આપણે જોઈએ છે 6 થી 9. બાકી 1 થી 5 અને 11 થી 12 ની જે પણ બીજી ભરતી છે એનો વિડીયો ઓલમોસ્ટ ચેનલ પર આવી ગયો છે. તો ખાસ કરી આ વિડીયો સ્કીપ કરી તમે એ વિડીયોમાં પણ જઈ શકો છો. આ વિડીયોમાં આ એક ભરતીની જ માહિતી હું આપવાનું છું. અને તમને જો 1 થી 5 અને 11 12નું જોતું તો એની લિંક તમને ટેલિગ્રામ પર મળી જશે. ત્યાં મેં પીડીએફ શેર કરી આપેલી છે. એના ફોર્મ છે મિત્રો 6થા મહિનામાં ભરવાના છે. એના માટે આ મહિનામાં નથી ભરવાના. એના માટે તમારે અપ્લાય કરવાનું છે, પરંતુ તમારે ઈમેલ મોકલવાનો છે. આપણે જે પ્રમાણે આધાર જે મોકલીએ છીએ ને એ પ્રમાણે આખું પીડીએફ બનાવીને તમારે ઈમેલ છે મોકલી આપવાનો છે. પછી જો તમારું સિલેક્શન થશે તો તમને બોલાવવામાં આવશે. એની લાંબી પ્રોસેસ છે, એટલા માટે આ વિડીયોની અંદર મેં કવર કરેલ નથી. આના ફોર્મ તો મિત્રો કાલે 24 તારીખના રોજ છે, આના માટે તમે અપ્લાય કરવા માટે જવાનું છે. બાકી અહીંયા માધ્યમ આપેલા છે, અહીંયા શું કઈ સબ્જેક્ટ છે આપેલા હશે. અહીંયા ચોકીદાર અને ગૃહપતિની અંદર તમને ખબર જ છે કે ભાઈ એમાં શું હોય, કોઈ પણ પ્રકારનું માધ્યમ હોતું નથી. તેના માટે અહીંયા 4 10 પાસ પણ છે, 4 જગ્યાઓ છે. ચોકીદારની 10 પાસ ઉપર ગ્રેજ્યુએશન કરેલું તો 5 જગ્યાઓ છે ગૃહપતિની. પછી જો પીટીના જે પણ ટીચર હોય એના માટે ડીપીઈડ કરેલું હોય મિત્રો, ડીપીઈડ તો એના માટે 1 જગ્યા છે. એ પ્રમાણે બીએસસી ત્યાં અંગ્રેજી માધ્યમ, અહીંયા અંગ્રેજી માધ્યમની અંદર છે, એ વાતનો પણ ખાસ ધ્યાન રાખજો. બાકી ઘણાને ગુજરાતી માધ્યમ નહીં હોય, એ માધ્યમ અલગ અલગ છે. બાકી અહીંયા આ પ્રમાણે જગ્યાઓ છે તમને જોવા મળી શકે. જગ્યાઓ કેટલી, લાયકાત કેટલી, સબ્જેક્ટ અને માધ્યમ. હવે આના માટે તમારે જવાનું ક્યાં છે અપ્લાય કરવા માટે, તો મિત્રો અપ્લાય તમારે આમાં ઇન્ટરવ્યૂ દ્વારા આખું તમારું સિલેક્શન છે રહેવાનું છે. ઇન્ટરવ્યૂ તમારું ક્યાં રહેશે તો 24/5/2024ના રોજ તમારું ઇન્ટરવ્યૂ છે. એના માટે આ વિડીયો આગળ બનાવેલો છે. અને એ ભરતી જે પણ મેં આગળ વાત કરી ટેટ 1 અને ટાટ હાયર સેકન્ડરી, આમાં ટેટ 2ની પણ વાત મેં કરેલી છે અને ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી અને ટેટ 1ની જે પણ અપડેટ છે એના ઉપર 2 દિવસની અંદર વિડીયો આવી જશે. પરંતુ એના પહેલાં છે હું માહિતી ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ. એના પછી વિડીયો આવશે તો ટેલિગ્રામ પર જોડાઈ જજો. બાકી કોઈ પણ વર્ષમાં ટેટ ટાટ પાસ કરેલું છે તમને છે એ અગ્રતા આપવામાં આવશે. એ પ્રમાણે અહીંયા કીધેલું છે. હવે ઘણાને એમ માટે અમારે ઇન્ટરવ્યૂ ક્યાં દેવા જવાનું, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા માહિતી છે આપેલી છે. વધુ માહિતી માટે છે અહીંયા નંબર આપેલો છે, એના પર છે તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી છે મેળવી શકો જો કોઈ પણ બહારથી આવતું હોય તો એના માટે. બાકી મૂળ ઘુંસિયા ગીર ગામની અંદર છે. તાલાળો જે પણ છે તાલાલા ગીર એ તાલુકો રહેવાનો છે અને જિલ્લો છે એ ગીર સોમનાથ જિલ્લાની અંદર છે આ સ્કૂલ આવેલી છે. તો અહીંયા આ પ્રમાણે અપડેટ છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી છે આ વિડીયો શેર કરજો, જેથી કરી જેને પણ મિત્રો અહીંયા અપ્લાય કરવા માટે જવું હોય એ અપ્લાય કરવા માટે જઈ શકે. મળીશું નવા વિડીયોમાં. ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલ